નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના હવામાનને લઈને એક મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। જો તમે ગુજરાતમાં રહો છો અને ખેતી કરો છો, તે રોજ મુસાફરી કરો છો અથવા વરસાદની રાહ જોઈ રહ્યા છો, તો આ વિડીયો ખાસ તમારા માટે છે। કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના હવામાનને આવનારા મોટા ફેરફાર વિશે। શું આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે કે શું કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે? શું ખેડૂતોને લાંબી રાહ જોવી પડશે? અને સૌથી મહત્વની સલાહ, શું તમારા વિસ્તારોમાં પણ વરસાદના પ્રથમ ટીમ્પા પાડવા પડશે? મિત્રો, હાલ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે। બપોરના સમયે તાપમાન વધી રહ્યું છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાત। દક્ષિણ ગુજરાતમાં હવે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું ને અવરજવર વધી શકે છે અને કેટલીક જગ્યાઓમાં હળવેથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો વરસાદની સિસ્ટમ વધુ મજબૂત થશે તો કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાશે। હવે વાત કરીએ છીએ મધ્ય ગુજરાત। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં સાંજના સમયે પવનના ગતિમાં વધારો અને છૂટાછવાયા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। હવે ગુજરાત તરફ નજર કરીએ। ગુજરાત તરફ હજુ પણ ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને જો કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ફેરફારના સંકેતો દેખાઈ રહ્યા છે અને ભેજનું પ્રમાણ વધશે તો વરસાદની પ્રકૃતિ પણ વધી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ। સૌરાષ્ટ્ર અને કચ્છ બની શકે છે, ખાસ કરીને દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા અને જેના કારણે હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહે। મિત્રો, ખેડૂત માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। વરસાદની દરેક માહિતી તેમના માટે અમૂલ્ય છે અને જો સારો વરસાદ થાય છે તો ખેતીમાં આશીર્વાદ સામાન્ય સાબિત થઈ શકે છે। બીજી તરફ શહેરોમાં રહેતા લોકો પણ માટે મહત્વના સમાચાર ખૂબ જ છે। ભારે વરસાદની ટ્રાફિક, રસ્તાઓમાં રોજિંદા જીવન પર અસર થઈ શકે છે। આથી તમારા લોકોને સલાહ આપવામાં આવે છે કે હવામાનને અપડેટ પર સતત નજર રાખો અને જરૂર વગર જોખમ ના લો। મિત્રો, હવે કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા શહેરમાં ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો। શું તમારા વિસ્તારોમાં હાલ વાદળછાયું વાતાવરણ છે કે શું વરસાદની શરૂઆત થઈ ગઈ છે અથવા હજુ પણ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો। તો મિત્રો, આવી જ હવામાનની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં સારી હતી ને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું ફરી એકવાર નવા મહત્વપૂર્ણ સમાચાર તેથી તમને આપી શકું। ત્યાં સુધી સુરક્ષિત રહો કે સાવચેતી રહો અને હવામાનના દરેક માહિતી માટે અમારી સાથે જોડાયા રહો।